જુહાપુરા વિસ્તારમાં નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। જુહાપુરા મેઇન રોડ પર સરકારી જમીન પર બનેલા જુબેદા હાઉસનું ડિમોલેશન પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે હાથ ધરાયું। નઝીર વોરાએ આશરે 20,000 ચોરસ ફૂટની સરકારી જમીન પર કબજો કરી જુબેદા હાઉસમાં ફાર્મ હાઉસ બનાવ્યું હતું। આ સ્થળે તહેવારોમાં બાળકો માટે રમતગમતના સાધનો મુખ્ય આવક મેળવવામાં આવતી હતી તેમજ લગ્ન પ્રસંગો માટે પણ આ જગ્યા ભાડે આપવામાં આવતી હતી। નઝીર વોરા સામે હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી, મારામારી અને ગેરકાયદેસર જમીન કબજાના પ્રયાસો સહિત 29 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। લગ્ન પ્રસંગમાં જુબેદા હાઉસ ભાડે આપવામાં આવતું હતું ત્યાં બાળકોના રમતગમતના સાધનો પણ મૂકવામાં આવતા હતા અને કમાણી કરવામાં આવતી હતી। નઝીર વોરાએ ગેરકાયદે 2 માળ પર દુકાનો બાંધી હતી અને ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। કામગીરી દરમિયાન પોલીસના ચુસ્ત અધિકારીઓ પણ જોડાયા હતા અને આ કામગીરી કરવામાં આવી હતી। બુલડોઝર ફેરવીને તમામ બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું। અમદાવાદમાં કુખ્યાત આરોપીના ગેરકાયદેસર બાંધકામ પર પોલીસ તંત્ર દ્વારા સકંજો કસવામાં આવ્યો છે। જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી। જુબેદા હાઉસ પર તંત્રનું બુલડોઝર ચાલ્યું હતું અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે। વિરેન્દ્ર, અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં નઝીર વોરા જે ગેરકાયદેસર બાંધકામ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને આ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે, વિગત જણાવશો। બિલકુલથી રણવી કે શહેરની અંદર જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવી રહ્યા છે તેના વિરુદ્ધમાં દાદાના બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ફરી એક વખત જુહાપુરા વિસ્તારની અંદર જે નઝીર વોરા છે તે કુખ્યાત આરોપી પણ રહી ચૂકેલો છે ને તેના દ્વારા ગેરકાયદેસર કોર્પોરેશનનો જે પ્લોટ હતો તે પ્લોટ ઉપર ઘણા વર્ષોથી એક આલિશાન ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું ને તે ફાર્મ હાઉસનું નામ જુબેદા હાઉસ આપવામાં આવ્યું હતું। તે જુબેદા હાઉસ ઉપર આજે વહેલી સવારથી જ દાદાનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે ને કોર્પોરેશન દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોર્પોરેશન દ્વારા સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો હતો ને પોલીસે સાથે રહીને કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને સહયોગ આપવામાં આવ્યો હતો। જુબેદા હાઉસની જો અન્વી વાત કરવામાં આવે તો જુબેદા હાઉસ છે તે ગેરકાયદેસર રીતે ઘણા લાંબા વર્ષોથી બાંધી દેવામાં આવ્યું હતું ને તેના વિરુદ્ધ જે કોર્પોરેશન છે તેના દ્વારા કાર્યવાહી તો કરવામાં આવી પરંતુ આ જુબેદા હાઉસ છે તે નઝીર વોરા દ્વારા લોકોને ભાડે પણ આપવામાં આવતું હતું। જ્યાં વિગતવાર જો ભાડે આપવાની જો વાત કરવામાં આવે અન્વી તો તેને લગ્ન પ્રસંગ હોય કે કોઈ અન્ય પ્રસંગો હોય તો તેમાં પણ નઝીર વોરા છે તેના દ્વારા ભાડે આપીને ખૂબ જ ઊંચા એમાઉન્ટ છે તે તેના દ્વારા લેવામાં આવતી હતી। તેની સાથે સાથે જ્યારે પણ તહેવારની સિઝન હોય ત્યારે રમતગમતના સાધનો છે તે જુબેદા હાઉસમાં લાવવામાં આવતા હતા અને બહારના જે સ્થાનિક લોકો છે તેમને બોલાવવામાં આવતા હતા અને તેની પણ એમાઉન્ટ આ નઝીર વોરા દ્વારા લેવામાં આવતી હતી। નઝીર વોરાની જો વાત કરવામાં આવે અન્વી તો નઝીર વોરા વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી, અપહરણ જેવા અનેક ગુનાઓ તેના વિરુદ્ધ નોંધાઈ ચૂકેલા છે તેમજ તેના વિરુદ્ધ અનેક વખત શહેર પોલીસ દ્વારા પાસા પણ કરી દેવામાં આવી હતી પરંતુ જે આ આલિશાન ફાર્મ હાઉસ હતું તેની અંદર જે રહેણીકરની આલિશાન સોફાથી લઈને મોટી સ્ક્રીનની જે એલઈડીઓ છે તે પણ ફાર્મ હાઉસમાં લગાવવામાં આવેલી હતી અને લોકોને ઊંચા રેન્ટ ઉપર તે ભાડે આપવામાં આવતું હતું। તેના વિરુદ્ધ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને મોડી સાંજ સુધીમાં આ જે જુબેદા હાઉસ છે તે તોડી પાડવામાં આવશે અને જે કોર્પોરેશનનો પ્લોટ છે તેને ખુલ્લો મૂકવામાં આવશે। એની જી, ફરી એક વખત તંત્ર દ્વારા જે પણ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। આગામી દિવસોમાં કયા કયા આરોપીઓ વિરુદ્ધ આ રીતની કાર્યવાહી થશે તે અંગે કોઈ માહિતી સામે આવી રહી છે? બિલકુલથી અન્વી, જે પ્રકારની અસામાજિક તત્વોનો આતંક હોય, ગેરકાયદેસર બાંધકામ કરવાના હોય તે તમામ જગ્યાઓ ઉપર જે પણ લોકો આની અંદર ગેરકાયદેસર રીતે સંડોવાયેલા હોય છે તે લોકો વિરુદ્ધ તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યારની જો લેટેસ્ટ વાત કરવામાં આવે અન્વી તો શહેરની અંદર જે રથયાત્રાના જે દિવસો છે હવે ટૂંક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા 24 જેટલા જે આરોપીઓ છે તે લોકોને પાછા કરવામાં આવ્યું છે અને 10 જેટલા જે આરોપીઓ છે તે લોકોને તડીપાર કરવામાં આવ્યા છે। એટલે કે શહેરને જે અસામાજિક તત્વો દ્વારા બાનમાં લેવામાં આવતું હતું તે તમામ લોકો વિરુદ્ધ
આ શહેર પોલીસ હોય કે તંત્ર હોય તેના દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી બાજુ જો અન્વી વાત કરવામાં આવે, આ તો ગેરકાયદેસર બાંધકામ છે તે અમદાવાદ શહેરની અંદર અલગ અલગ કોટ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય, તમામ જગ્યાઓ પર તેમના દ્વારા ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવતા હતા અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. ટૂંક સમય પહેલા જ જે કુખ્યાત આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો સોલંકી છે તેનું પણ એક બાંધકામ હતું, તે પણ પોલીસ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. કારણ કે તેના દ્વારા પણ અનેક વખત પોલીસ ઉપર એસોલ્ટ કરવા, મારામારી કરવા તેમજ પ્રોહિબિશનના ગુનાઓ સાથે સંકળાયેલો હતો. તે જ પ્રકારની કાર્યવાહી આ નઝીર વોરા ઉપર કરવામાં આવી છે. નઝીર વોરા જે છે તે પણ એક કુખ્યાત આરોપી રહી ચૂકેલો છે. વિસ્તારની અંદર દબાંગાઈ કરવી, પોતાનો દબદબો બતાવવો, તે પ્રકારની કામગીરી છે તે નઝીર વોરા દ્વારા કરવામાં આવતી હતી. અને આખરે દાદાનું બુલડોઝર છે તે અન્વી તેના જે આલિશાન ફાર્મ હાઉસ બનાવવામાં આવતી જુબેદા હાઉસ, તેના ઉપર તંત્રનું બુલડોઝર પડ્યું છે. અન્વી જી આભાર વિરેન્દ્ર જોડાવા માટે.